હિતુભાઈની ફિલ્મ આવે છે પર્વત, તો એનો ટીઝર એવું છે, ફર્સ્ટ લુક કહી શકાય, ટીઝર કહી શકાય. કેવું છે આ ટીઝર અને શું ખબર પડે છે આના પરથી? તો ખબર તો કાંઈ પડતી નથી સ્ટોરી વિશે, પણ જેટલું દેખાણું છે એના ઉપર થોડી આપણે ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ, તારા ડિરેક્ટર છે આસિફ સિલાવત આ ફિલ્મના ડિરેક્ટર છે. મુખ્ય કાસ્ટમાં અત્યારે 2 જ વ્યક્તિ દેખાય છે. એક તો છે આપણે હિતુભાઈ કનોડિયા અને બીજા છે સપના વ્યાસ. 2 મુખ્ય કલાકારો છે. હવે બીજા કોણ કલાકારો છે તો આગળ ખબર પડશે આપણને. ટીઝર પરથી તો એક વાત ફાઇનલ થઈ ગઈ છે કે આ ફિલ્મની સ્ટોરી છે ને એ પિતા અને પુત્રીની જે પ્રેમ છે એ દર્શાવતી જર્ની છે. એટલે ફિલ્મમાં ડેફિનેટલી ઇમોશન જે છે ને એ વધારે પડતું હશે એવું મને લાગે છે. 1-2 લુકમાં તો હિતુ કનોડિયા છે એ આપણને રોતા પણ નજરે પડે છે. તો પછી એની પુત્રી સાથે કંઈ ખોટું થયું હશે કે પછી શું હશે એ તો કાંઈ આપણને ખબર પડતી નથી, પણ ઇમોશનલથી ભરેલી આ જર્ની હશે એ વાત તો કન્ફર્મ છે. હિતુ કનોડિયાનો લુક એકદમ જબરજસ્ત છે. આમાં એકદમ યુવાન દેખાડ્યા છે. એકદમ એટલે આમ તમે જોવો તો તમને થાય કે આ હજી 25 વર્ષનો છોકરો છે એવું લાગશે. એટલે લુક એનો આમાં જબરજસ્ત બતાવ્યો છે. એટલે તો આપણે ટીઝરમાં આનો જ્યારે ઇન્ટ્રો થાય છે ને હિતુભાઈનો, જ્યારે રીઇન્ટ્રોડ્યુસ કરીને આવે છે, તમે ધ્યાનથી જોયું હોય, એ કંઈક ને કંઈક એટલા માટે છે કે ભાઈ આ ફરીવાર આ જુવાન થઈ ગયા છે ભાઈ. મ્યુઝિક અત્યારે જે સંભળાય છે એ સારું છે. પ્રોડક્શન ક્વોલિટી ટીઝર પરથી એવું લાગે છે કે ફિલ્મની જબરજસ્ત છે, કારણ કે જે રીતે લોકેશન છે, જે રીતનું કલર ગ્રેડિંગ છે એ બધું જ અત્યારે જામે છે. એડિટિંગ છે એ બધું અત્યારે થોડું સારું દેખાય છે અત્યારે. પછી તો ઓફિશિયલ ટીઝર આવે કે પછી ટ્રેલર આવે એના પર આપણે પછી વધારે બોલી શકીએ, પણ અત્યારે જે કંઈ આમાં બતાવ્યું છે ને એ બધું મને તો સારું લાગી રહ્યું છે. તો હવે જોઈએ રિલીઝ ડેટ શું છે, ક્યારે ટીઝર ટ્રેલર ક્યારે આવે છે, પોસ્ટર ક્યારે આવે છે, શું સ્ટોરી વિશે ખબર પડે છે, એ બધું આપણને આવનારા સમયમાં ખબર પડતી રહેશે. ધન્યવાદ.